એટલે બહેનોને તેમ જ હોય કે બસ બહુ ભોળા ને હકીકત એવું. એટલે બિચારા બેનને હું છું કે મને એટલી બધી હાચવે છે, હું પાણી માગું તો દૂધ આપે, મારું કેટલું ધ્યાન રાખે. મારી હાટુ એની માને એને મૂકી દીધી. એટલું બધું મારી ભાવ રાખે છે. કદાચ બેનને તો એવો આખી રાત ઊંઘી ન આવ્યો કે કદાચ મારું કાલે અઘટિત ઘટના ઘટી હોય તો મારી વગરના જીવી શકે ખરા. એટલા બધા બેન વિશ્વાસુ થઈ ગયા. એટલે પછી બીજે દિવસે જમતા જમતા સવારમાં નાસ્તો કરતા કરતા આ બેને પૂછ્યું, પણ મરવાનું ન કીધું, એણે થોડુંક કીધું કે તમે કેટલું બધું મને રાખો છો, મારું ધ્યાન. કે તો એક નાની એવી વાત કહું તમને. તો ઓલો કે ક્યાં નહીં તું તારે નાની એવી, હું જો ગમે એવડી વાત કે ને. કારણ કે શરૂઆતમાં પ્રેમ આવા જ હોય. નથી ઘણા કહેતા તારા માટે આકાશમાલી ચાંદ તોડી આવું. ઓલી કે કાંઈ લાવવો નથી, પૃથ્વી ફરતો પછી કોણ તારો બાપ ફરશે ચાંદો લઈ આવી તો. જે છે અહીંયા રહેવા દે બધું. એટલે ઓલા બેન બિચારા ભોળા, એટલે એને ભાવથી પૂછ્યું કે તમે મને એટલા બધા હાચવો છો તો માની લો કે હું તમને 5-6 દિવસ ન દેખાણી હોઉં તો તમને કઈ થાય? ઓલાની અંદર જે હરખ પીડ્યો ને એનો વિસ્ફોટ થઈ ગયો. એ કે તો મજા આવી જાય. હવે જોક હવે ચાલુ થાય, આપણે હવે જોક ચાલુ થાય. ઓલો પતલો હવે. અને ખરેખર કાકા બન્યું એવું કે ઈ ભાઈને એના પત્ની 5 દિવસ બિલકુલ ન દેખાણા. 6થા દિવસે થોડા દેખાણા. આંખનો હોજો ઉતર્યા પછી. આમ અવતારમાં મહિલા મોરચો નહોતો, નકર હું સુરપંખાનું નાક કાપીએ કાય. તરત મહિલા મોરચો આખો ઉપાડો લે, અમારા નાક કાન કપાઈ રહ્યા છે, સરકાર કા ધ્યાન નથી દેતી. તેથી મહિલા મોરચો નહોતો. મહિલા મોરચો 5,500 વર્ષ પહેલા આખા ગામની બાયું ભેગ્યું થયું. બેનો માફ કરજો, કોઈ આવા ભાષણ કરતા હોય, ઘણી બહેનો મેં સાંભળ્યું છે બહુ ભણેલા હોય ને, એટલે કે અમે જે ભાષણો કરતા હોય, સીતાવનમાં બાળક જણી શકે, આજની કન્યા નહીં. મારી માવું માફ કરજો, એને જંગલમાં દીકરા જીણ્યા ને એટલે હજી હજારો વર્ષ વયા ગયા તો એની કથાઓ સાંભળવી પડે. જેને સહન કર્યું છે ને એનું કાંઈક આવે. 2 દીકરીઓ કોલેજમાં બહાર નીકળી ને વાતો કરતી જતી હતી. એ કે તે રામાયણ કરે વાંચી કે નહીં? એ કે સાંભળે છે ઘણી વાર. એ કે તો પ્રસંગો એકચ્યુઅલી તને ખબર જ હશે ને? એટલે ખબર તો હોય જ ને, રામાયણના પ્રસંગની કોને ખબર ના હોય? એ કે જોયું સીતાજી સાથે સાથે ગયા યાર. વનવાસ તો રામને હતું, સીતા ખોટી ગઈ યાર. એ કે હું હોય તો જાવ જ નહીં. લે પણ તું ક્યાં જનકની દીકરી છે? હું તો જાવ જ નહીં. તો ઓલી બીજી હું કે સારું થયું વહી ગઈ તે. કે કેમ? એ કે ઘરમાં 3 સાસુ હોય એની કરતા તો જંગલમાં સારું. લે આવા દાખલા બેહાડે. એવા બધા મહેસાણા બાજુ જે રામાયણ વાંચે છે, રામ લક્ષ્મણ ને જાનકી વનમાં ગયા, રાવણ હરણ કરીને હેડ્યો, ઘણી રાયડો નાખી બચાવો પણ કોણ સાંભળે? પેલો જટાયું જોઈ ગયો કે કોઈક રાડું તો નાખે જ છે, દુબળી કઈ ઓરત જેવું છે, અને ઓળખી ગયો તો માં જાનકી છે. અને પછી જે રાવણની સામે જે પેલો લડ્યો, આમથી આમ ચોંચ મારી દે. રાવણ આમ જોયો આમથી આમ ચોંચ મારી દે. અને પેલો રાવણનો ક્રોધ હટ્યો ને મયાનમાલી તલવાર ખેંચીને કાઢી. બોલ, એક જટાયુને મારી તો આકાશમાં ફેંકડા લે. અરે તને એરું આપણે એટલે મારી માતાઓ કહું, ઘણા બહેનો ભાષણ કરતા હોય ત્યારે દયા આવે કે આ સંસ્કાર કોને આપ્યા? આપી સાંભળ્યા છે. અમારે પુરુષની સમોવડી થવું છે, આવું બોલે છે. માફ કરજો, એ પુરુષની સમોવડી થવું શબ્દ કાઢે છે ત્યારે એનું લેવલ ઘટાડે. સાહેબ, આ દેશની જગદંબાનું કોઈ લેવલ નથી. સમોવડું આનું કોઈ ન થઈ શકે. પુરુષની તેવડ નથી કે સ્ત્રીને સમોવડો થઈ શકે.
ઈ ધરાવીને ધાનના નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરા નીપજે જેની માં હોતલ હોય. હારા દીકરા હારી માં હોય તો મળે છે. એનો કાલ હવાનો હું તમને દાખલો આપું કે જેતપુર સાપરાજ વાળા એવા દાનવીર હતા ઈશ્વર બાબુ, કે એ હવા પર દી ચડે અને કોઈ પણ માણસ આવીને જે માગે એ આપવાનું. અને એમાં ઘટના બાપુ એવી ઘટી એકવાર કે એક ચારણ જેદી આવે છે અને ચારણે બિરદાવલી કરીને સાપરાજના મોઢામાં શબ્દ નીકળ્યો, કવિરાજ માગી લ્યો. આ સંસ્કારની છે, હું કહેવાય એ વાત માટે કરું છું. આ છે માગી લ્યો કવિરાજ. કે મહારાજ વચન માગ્યા પછી ના તો નહીં પડે ને. અરે કે કવિરાજ મોઢામાં શબ્દ નીકળ્યો, માગી લ્યો. માગી માગીને વધી વધીને એવું લાગશે મારું રાજ અને કદાચ કામ મારો પ્રાણ માગશો. આનાથી તો મારથી ઊંચું શું માગી લ્યો? કે ના, એનાથી અઘરું માગવું છે. તો કવિરાજ સાંભળી લ્યો કે આવો દાતાર તમને બીજી વાર નહીં મળે. પણ એક પ્રાર્થના કરીને કહું કે મારી પાસે હોય એ વસ્તુ માગજો. કે તારી પાસે છે એ જ માગવું છે. કે તો માગી લ્યો. તારો બાપ એભલ વાળો જોવે. બાપ બેઠેલો કચેરીમાં જ બેઠેલા પિતાજી નજર કરી છે, ઈશારો થઈ ગયો કે બોલ્યો બદલાય નહીં. આપણે સાપરાજ વાળા ઉભા થયા, બાપનું બાવડું પકડ્યું, ચારણના હાથમાં આપી દીધું, લ્યો કવિરાજ. પણ હવે થોડાક દી મહેમાન ગતિ કરો, થોડુંક રોકાણ. અને પછી એક દિવસ એવો આવ્યો કે નીકળવાનું થયું. ચારણની સાથે એભલવાળા નીકળ્યા છે, બે પાસે ઘોડા છે. અંતરિયાળ પોગે છે ને એમાં એક વડલો, વડલાની બાજુમાં નદી, વડલાની વડવાએ ઘોડા બાંધ્યા, નદીમાં હાથ પગ ધોયા, વીરડા કરી પાણી પીધું. અને વીરડામાં થોડુંક ખરલમાં પાણી નાખ્યું, એમાં અમલ નાખ્યો, કહુંબો ઘોળાણો. અને કવિરાજે અને એભલવાળાએ હામ અંજળી લીધી. અને પછી એભલવાળા બોલ્યા કે કવિરાજ 5 ગામ માગ્યા હોત તો ભૂખ વહી જાત. માગી માગીને મને હું માગ્યું. હવે તો તમારે મારું ધ્યાન રાખવું પડશે. તમારે તો એટલે ને કે એભલવાળા સાપરાજવાળા બાપ એભલવાળા મારે હારે છે એટલું જ કહેવરાવા માટે કર્યું ને. કે ના, એવું નથી. કે તો કે મારે તમને મારા પ્રાંતમાં લઈ જવા અને ત્યાં મારે તમને પરણાવવા છે અને સાપરાજ જેવા યુવાનો મારે ત્યાં ઉભા કરવા. દાઢી મીડા ખંજવાળા દરબાર. કવિરાજ માફ કરજો, એ નહીં થાય. કેમ? આ સાપરાજ 6 મહિનાનો હતો, ઘોડિયામાં સૂતા હતા અને એમાં ધૂળેટી આવી. ધૂળેટીનું ટાણું હતું, આખું જગત હોલીએ રમતું, ધૂળેટીથી રમતું હતું. હું યુવાન હતો પણ રાજમહેલમાં ગયો હું અને સ્વયંખંડમાં જઈ અને ઠકરાણાને જોયા એટલે મને રંગે રમવાની થોડીક અંદરથી ઈચ્છા થઈ. એટલે ખાલી હાથમાં રંગની અંજળી લીધી અને 2 અંદર આંગળી બોળી અને ઠકરાણા ઉપર આમ જે નાખવા ગયો અને ઠકરાણાના મોઢામાં શબ્દ નીકળ્યો કે હા દરબાર, દીકરો જાગે છે. મર્યાદા જવો તમે કે દરબાર દીકરો જાગે છે. પણ આની મોઢામાં શબ્દ છૂટવો ત્યાં તો રંગ પડી ગયો માથે. અને આ જ્યાં ઠકરાણા ઉપર રંગ પડવો કવિરાજ અને દીકરાએ જોયું આવી ગયું અને દીકરો ઘોડિયામાં ઊંધો થઈ ગયો હતો. અને ઠકરાણા જોઈ ગયા કે હાય 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 હાય, 6 મહિનાના દીકરાને આપણી અદબ કરવી પડે એવી આ ચકલાઈ થઈ જાય. આ દીકરો જવાન થાય પછી મોઢું હું દેખાડવું? ઈ જોગમાં આ જીભ કરડીને મરી ગઈ છે. આવી બાઈ અહીંયા મળશે ખરી કે ઈ ન મળે? તક તો સાપરાજ ન મળે. સાહેબ, આજે ભક્તિ કરો છો, આવી કથાઓ કરો છો, આવા દાતાર થાવ છો, એનું કારણ કે આ માવું એમ કહેવાય કોઠામાં હાચવા હશે ને તેથી સંસ્કાર પાયા હશે. સાહેબ, એટલે આ બધું થાય છે. એટલે મહત્વ વાત એ છે કે આ દેશની જગદંબા મહાન છે. એક જગ્યાએ આવું મેં લાટ ઘડી હકાર્યું, જગદંબા મહાન, જગદંબા મહાન. એક જણો ઓડિયન્સ માંથી ઉભો છે, મને કે ભાઈ હજ થાય, પૂરું કરો ભાઈ. અને મેં કીધું શું થયું? બોલે કે ભાઈ હવે તમારા પ્રોગ્રામ આનંદ કરવા આવીએ. બાર આવો કરી કાલો માંડીને વાત કરું નકર મારું મને આખો ભરાઈ ગયો. હા, અરે મેં કીધું પ્રોગ્રામ ચાલુ, મને કે પગે લાગો ઘડીક બહાર આવો. તમે આવડાને કીધું ઘડીક તમે વગાડો તો હું પાછળ જાતો આવું, નહીં આવડો ઓલવાઈ જાય. હું ગયો પાછળ, હું ઝટકે શું છે? ભલે કે આવું ન કરાય. બાય બાય, માઇન્ડ ભૂલ્યા હોય તો અહીંયા ચડાવો તમે. એટલે મને શું થયું કે આ બેટી બચાવો અભિયાનમાં રહી ગયો લાગે. મેં કીધું કેમ લગ્ન બાકી છે? કેટલા વર્ષ થયા? મને કે 45 46 હાલે, રનિંગ 46.
મેં કીધું તો પછી શું છે, હજી કઈ નાની જ ઉંમર કહેવાય, હજી થઈ જાય સંબંધ. અરે તું સંબંધ થઈ જાય 20 વર્ષ થઈ ગયા લગ્ન છે, તો પછી આમ લેર કરે. મને કે હું લેર કરે માયાભાઈ કહેવાય, બાકી કોઈ કહેતા નથી. હું તમને કહી દઉં છું, બધાનું આમ જ હાલે છે. આવ અરે મેં કીધું હોય જગત ટેસડા કરે. મને કે હું ટેસડા કરે, મરી ગયો હું તો વળ ખાઈ ગયો. માયાભાઈ કોને ખબર ક્યાં સોગડિયામાં ગોરદાદાએ ફેરા ફેરવા જાયમું નહીં, તે જાયમું જ નહીં માયાભાઈ. અને તેથી રાતના લગન બાપુ, રાતના લગન. પેલો ફેરો ફેર્યો ને લાઈટ ગઈ. હું 3 ફેરા તો ગોરદાદા હારે ફરી ગયો માયાભાઈ. હજી કારક કારક ગોરદાદાના ફોન આવે, ફિલ્મ જોવા કેદી જાવું એમ. ગોર ભેગું જામ્યું પણ ઘરવાળી હારે ન જામ્યું માયાભાઈ. કોઈ દી હસી દાંત નથી કાઢ્યા માયાભાઈ. જ્યારે જાય ત્યારે મોગો ચડાવીને જ બેઠી હોય. અને રસોઈ તો આવડતી જ નથી. ગોળ રોટલી તો કોઈ દી થઈ જ નહીં. કાયમ હાચમનો સાંધો માયાભાઈ, કાયમ હાચમનો. કોઈ દી પૂનમ નો આવે માયાભાઈ. રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે એનો જ નકશો થઈ જાય. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં રીંગણા તરતા હોય. અને દાળ તો એવી બનાવે જાણે એડિયું પીતા હોય. હું રોવા મળ્યો ઘરે. ભૂપત વાહે આવ્યો. મને કે તમે તો આવો. મને ઘરે મેં કીધું જોતા ભૂપતિ રોવા મળ્યો. કારણ કે હવ ને એને હવ ના ચિત્રો દેખાણા હોય. આ માળો કેવો દુખી છો. અરે મેં કીધું ભાઈ, મને કે હું ભાઈ હું ખોટું ન બોલું માયાભાઈ. અને ઘરે બોલાતું જ નથી. જે બોલું નહીં, જેમ દિવાલમાં દડો જાય ને પાછો આવે એમ એનો શબ્દ પાછો આવે. એક દી હું ખીજાઈને બોલ્યો કે એ ઘર તો ન બાંધી એકી રોટલીનો લોટ તો બાંધ. આ તો હામું શીખ્યું. તમે જીવન નથી સુધારી કે આ રીંગણા તો સુધારો. ભાઈ જે બોલી તડાકો, જે બોલી. મેં કીધું આ બધી ભૂલ તારી છે. મને કે મારી જ ભૂલ હોય ને મેં લગ્ન કર્યા. મેં કીધું એમ નહીં, ત્યાં દીકરીને કઈક દારો આપી દીધેલો છે, એ મૂંઝાઈ ગઈ. મને મેં કીધું કોઈ દી દાંત નથી કાઢે. મને કે બિલકુલ નહીં, કોઈ દી નહીં. એ તો ઓલું બ્રશ ભાગશાળી હશે તે દાંત જોતું હશે, બાકી મેં તો એને દાંત જ નથી જોયા કોઈ. હા હા, કેવી ઘટના. આ બાવળને કોણ અડે બાપુ? કેવા કાંટા. પણ એ બાવળ જે એના કાંટાને તજી દે છે ને, તે એ જ દાંતણ પરિયુંને પાણી હારે પગી જાય. તમારા કાંટા તજશો ને તો જગત તમને સ્વીકારી લેશે. એટલે આવડા મીડો રો, કોઈ દી દાંત જ નથી. મેં કીધી ભૂલ તારી. મેં કીધી દીકરી ને તે કઈક દારો દીધો, એ મૂળ તારથી ડરી ગયેલી છે. ડર કઢાઈ નાખ મગજમાં. કોઈ દી ખીજાણો થતો પહેલે જ દી માયાભાઈ, પહેલે જ એવું થયું હતું. ખોટું ન બોલાય ને માયાભાઈ માં ખોટું ન બોલાય. પહેલે જ મને લગ્ન પલળીને આવ્યો ને માયાભાઈ, હજી કોડી કડે રમતા હતા. કોડી કડે રમીને બહાર આવ્યો ને તમારા બાએ મને હાથ કર્યો ઘૂઘુ. મેં કીધું હા બા. આ રૂમમાં આવ્યો તો બેટા? હું રૂમમાં ગયો. મારા બાઈ એટલું જ માથે હાથ મૂકીને કીધું જોજો હો બેટા, તારા બાપાને ઘોડે હાવ દબાઈ ન જાતો. એટલે મેં એક જ વાર ડારો દીધો, રચોઈ હારી થવી જોઈએ. મારા ઘરની તને ખબર નહીં હોય. કોઈ હાલું બલબલ નહીં તલવાનું. શાંતિથી રચોઈ ટાઈમે થઈ જવી જોવે. આ ઘૂઘુ બોલે છે બસ એટલું જ બોલ્યો તો. ઘૂઘુ બોલ્યો તેદું હાવ ઘૂઘુ થઈ ગયો હાવ. મેં કીધું જો બસ ઈ ડર બેટા તને મેં મગજમાં ગળી ગયો. બેન ને દીકરીને એ રસોઈ કરવા બેહે એટલે એને એમ થાય કરે રે મારથી રસોઈ હારી થાય કેમ. એ ડરમાં બધું બગડે. એ ડર મગજમાં કઢાવી નાખે. મને કે ઈ કેમ કટાય? વખાણ કરો. જેવી રસોઈ હોય વખાણ કરવાનું. 3-4 દી તું વખાણ કરે એટલે મેં કીધું બધું રેડી થઈ જાય. મેં કીધું 3-4 દી હું મહિનો વખાણ કરીએ 20 વર્ષ કાઢ ને કીધું મહિનો ખેંચી લેવા હું વાંધો. અને ગયો ઘીર્યો. પણ કંપની ફોલ્ડ હોય ને કાકા, એ કારીગરથી રિપેર ન થાય. આ ગયો ઘીરે જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગ્યું, શાકમાં બળીને મોઢા મૂકીને કે વાહ રોટલી વાહ શાક.
દાળનો ઘૂંટલો પીર્યો, વાહ દાળ, ગીત મીડ્યો ગાવા, દે દે દાલ દે દાલ દે. એક વાર, બીજી વાર ને ત્રીજી વાર બોલ્યો, વાહ રોટલી, વાહ શાક. અને એની ઘરવાળીએ મોં ઉપર શેડો લખ્યો, વાહ રોટલી, વાહ શાક. લગ્ન છે 20 વર્ષ છે, કોઈ દીનો કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મારી તબિયત ખરાબ હતી ને બાજુવાળી શિબલી એના જતા કે વાહ રોટલી. આ ભોમાલી ભાલા ઉભા થાય, તમે શું કરી લ્યો સાહેબ? વ્રજની બાયુ નક્કી કર્યું કે એક એક બાયુ આપણે ઠપકો દેવા જાય છે એટલે માં નથી સાંભળતા. હાલો આજ બધું ભેગ્યું થાય ને હાથ પડી ગયો ભાઈ ને. આખા વ્રજની બાયુ એમ કહેવાય એક વ્રજની શેરીઓમાં ભેગી થઈ અને માં જશોદાના નેહડા બાજુ ડગલા માંડ્યા. 50-60 બાયુ જાતી હતી, બીજી 5-25 બીજી હામી મળીને કીધું, એ બાયુ આ ભેગું થવાનું કારણ શું, ક્યાં જાવ છો? અને બાયુએ જવાબ આપ્યો, અમારો રાવત ભગત લખે છે, એજી મારે જાવું છે એ જશોદા માની પહેરાવે રે અવરાવે કાનો કૂંજ મારે રેડી. અરે કવરાવે કાનો કૂંજ મારે રેડી. ધીરે 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 એ વ્રજની બાયુ કહે છે કે અમે માં જશોદાને નેહડે જાય ઠપકો દેવા. બોલ્યો કે હાલો અમે હારે આવી. સાંભળજો સાહેબ, આખું ફળિયું માં જશોદાનું વ્રજની બાયુથી ભરાઈ ગયો. એમાં એક ગોપીએ હિંમત કરીને માં જશોદાને હાથ કર્યો, કારણ કે નંદરાણી છે, કોણ બોલા, કેમ કેવું, ફરિયાદ કેમ કરવી. અને એક વ્રજની નારી એટલું બોલી, જશોદા માં, એ જશોદા માં બહાર આવો. માં જશોદા માં પોતાના કામ પડતા મૂકી ઓહરીની કોરે આવી, થાંભલીને ટેકો દઈને કીધું, એ બાયુ શું બધું ભેગ્યું થઈને આવ્યું? માં તારો દીકરો હવે અમને હક નથી લેવા દેતો. જશોદા રડી પડ્યો, એ બાયુ મારો હાથ વરના દીકરે હું એવા તમારા કામ કર્યા, એવા શું તોફાન કર્યા? આજ બધી બાયુને આવવું પડ્યું. સાંભળ માં, તારો દીકરો કેવા તોફાન કરે છે. આ પ્રસંગોની મજા હોય છે, ઠીક છે, હાસ્ય બોલતા હોય, પણ આમ જે આવા પ્રસંગો સાંભળો છો ને અમે રાજી બહુ થાય મારા બા. એ માં જશોદા સાંભળ, મધરાતે આવીને મોહા એ મોરલી વગાડે રે, કાના તારી બાંસરી એ ભણીને ગોકુળ ડોલે રે કામણ ગારી.
ખવરાવે આનો કુંજ મારે રેગી ઈ કાગયને પાણી પાજે રામ બરોબર સમજાણો કાગયને પાણી પાજે એ ભેળો બેહી જમજે રે એ જીએન જાપારે એ હુદી તું વળાવા જાજે રે આવકારો મીઠો આપજે રે રેગી આપજે રે રેગી વાત ઈ કરવી છે મારે ભગવાન કૃષ્ણનો જ્યારે જેલમાં જન્મ થયો સાહેબ કહેવા ગયો માફ કરજો જે કુળમાં જન્મો છું હું તો ઘણીવાર મારા સમાજને એમ કહેતો હોઉં છું કે કાંઈ પણ કામ કરતા પહેલા વિચાર કરી લેજો કે તમે ક્યાં કુળમાં જન્મ્યા છો દરેકને લાગુ પડે 18 વર્ષને લાગુ પડે અને કોઈ પણ કાર્ય કરતા પહેલા એ માણસ નક્કી કરી લે કે મારો બાપ કોણ હું કોનો દીકરો એટલું યાદ આવી જાય ને તો માણસ બીજું ડગલું ભરી ન શકે સાહેબ કૃષ્ણ જન્મો જેલમાં અને બાપુ ઇતિહાસના ચોપડામાં 2 વાર ટોપલા આવ્યા છે ગૌરવથી કહું મારા વાલા મારે ન કહેવું જોઈએ પણ કહેવા ગયો કહું પહેલો હુમલો મથુરાની જેલમાં આવ્યો અને ઈ હુમલાની અંદર અખિલ બ્રહ્માંડના માલિકને હુવડાવવામાં આવ્યો હતો ઈ હુમલો આયરને નિહળે જતો હતો અને બીજો હુમલો જુનાગઢ ઉપરકોટમાં આવ્યો અને ઈ હુમલામાં 9 હોરઠના ધણી 9 ગણને હુવડાવવામાં આવ્યો હતો ઈ હુમલો આયરને નિહળે જતો હતો આ બે હુમલે અમને ઉજળા કરી દેખાય અને આજ મથુરાની જેલમાં હુમલો આવ્યો છે અખિલ બ્રહ્માંડના માલિકને હુંડલામાં પોઢાડ્યા છે અને વસુદેવ ટોપલામાં લઈ અને ગોકુળ બાજુ જેથી ડંગ માંડ્યા અને આડા યમુનાજી આવ્યા કથા આવી ગઈ મારે વાત ઈ કરવી કે યમુનાજી આડા આવ્યા અને યમુનાને ખબર પડી કે અખિલ બ્રહ્માંડનો માલિક મારે આંગણે મહેમાન થયો છે મારે એના પગ ધોવા જોઈએ અને ભગવાનના પગ ધોવા માટે જેથી યમુનાજી આકુળ બિના લોટ ઉપર લોટ મીઠા પાણીના ચડવા અને ભગવાન ટોપલામાં બેઠો બેઠો વિચારે છે મારો બાપ વસુદેવ બુડી જાય ઠેઠ મારા પગ પાસે યમુના આવશે તો વસુદેવને ખબર ન પડે એમ વાસુદેવે પગ લંબાવ્યો પાછળથી પગ લંબાવીને યમુનાને અડાડી દીધો યમુના શાંત થઈ ગયા અને પાણીમાં કેળો પડી ગયો જેના મસ્તકમાં કૃષ્ણ રમતો હશે ને એને પાણી કેળા આપી દેશે ભલા માણસ હે
અને પછી બાબુ ગોકુળની બજારમાં જાય છે. ઘણી બધી આનંદની વાતો કરવી છે મેં કીધું એમ, પણ આજ ભાગવતની મંડપમાં બેઠો છું ને એની કથા છે જ એનો પ્રસંગ ન લઉં તો હું નગુણો કહેવાવ સાહેબ. કારણ કે એ વાતો આ કોઠામાં પડી હોય ક્યારેક બારી નીકળતી હોય સમયે, બધે નથી મંડાતી હો. હા, બધે ના આવી વાતો થાય, પણ એ ગોકુળની બજારમાં આવી અને વસુદેવ અવાજ કરે છે, મારા કનૈયાને કોક હંગરો. મોટી મોટી મેડિયું એ દીધો ને જાકારો રે, એ જીવોલી ઝૂંપડીએ એ કીધું રે જીવન પધારો રે માતાજી તારો દીકરો રે રેજી, તારા પિતાએ એ ઉઠાવ્યો તને પરબારો રે દેવકીજી તારો દીકરો રે રેજી, અરે નાજી તારો દીકરો જાકારો. જેદી ઝૂંપડીએ કીધું જીવન પધારો દેવકીજી તારો દીકરો. ઝૂંપડી માં અવાજ આવ્યો. નંદરાય બહાર નીકળીને કહે છે, વસુદેવ અહીં ભાઈ આવો. ટોપલા માલિક કૃષ્ણને ઉઠાવીને જશોદાના ખોળામાં મૂકી દીધો. જશોદાના ખોળામાં રમતી દીકરીને હુંડલામાં મૂકી દીધી. જો વસુદેવ આને લેતા જાઓ. નંદરાય હા લેતા જવાનો. કેમ કે પ્રભાતના પહોરમાં તમારું 8મું સંતાન કંસ માગશે તો તમે શું આપશો? તે દિવસ વસુદેવ રડી પડ્યો. નંદ તારો ઉપકાર ભૂલીશ નહીં, પણ નાની દીકરી જશે નહીં, દીકરી હશે તોય મારી નાખશે. અને તેથી નંદરાય એટલું બોલ્યા હતા કે મારી દીકરીને મન મારી નાખે, જો તારો દીકરો બચી જતો હોય તો લેતો જા. અને ઈ કૃષ્ણ જેથી ગોકુળમાં મોટા થયા, જગત આખાને જે મોટા કરતો હોય એને પોતાને વધતા હું વાર લાગે, દીએ વધે નહીં એટલો રાચે વધે. પછી તો ગોઠણિયા ફેર બીડો હાલવા, પછી તો ભીત પકડીને, પછી તો મારો બાપ હાવ છૂટા પટ્યો. 3 વર્ષનો થયો ને તો ગોકુળને ચક્રાવે નાખી દીધો. કોઈના મહી ઢોળી નાખે, કોઈના માખણ લઈ લે, ઠપકા ઉપર ઠપકા મળ્યા કર્યા. માં જશોદા વ્યાકુળ વ્યાકુળ બહુ કર્યા લાલાએ, પણ જશોદામાં કારણ કે ઓળખે છે, મોઢામાં માટી નાખી ત્યારે માં જશોદા ઓળખી ગયા હતા મોઢામાં કા કોણ છે. એટલે પક્ષ કૃષ્ણનો લેયો. જે કોઈ બાઈ આવે, કોઈ ગોપી આવે, કોઈ વ્રજનારી આવીને કે માં દીકરો, તમારો દીકરો અમારા માખણ ખાઈ ગયો, અમારા મય ઢોળી નાખ્યા, એટલે માં જશોદા એટલું કે ભૂખ બળી તમારા માખણમાં અમારા 9 લાખ ગાયું છે અને તમારા માખણ ખાવા હાલો હાલો નીકળો. પછી બાયુ બધી મૂંઝાણી, માં જશોદા ઠપકો નથી સાંભળતા, હવે કરવું શું? એટલે એને નક્કી કર્યું કે આપણે એક કામ કરો, ઘરે ઘરે દરેક કોઈ ઘર ખાલી ન હોવું જોઈએ, ઘરે ઘરે વડીલને મૂકી ગયો, કપાસ્યું વાળા, કફ વાળા બધાને કયો ઘરે રહે એક એક. એટલે પછી મંડળ આખું મૂંઝાણું કાકા, મંડળ આખું મૂંઝાઈને કીધું કે હવે શું કરવું? ઓલો કે મારી દાદીમાં કર્યા છે, ઓલો કે મારા દાદા કર્યા. કૃષ્ણ કે ચાલુ તોફાન કર્યા વગર મજા નહીં આવે. તાક તો હવે યમુનાનો કાંઠો લઈ પાણી હેલડો, પાણી ભરવા તો આવશે ને ક્યાં જાય? આપણે તોડફોડ જ કરવી છે. એક એક એમ કહેવાય કે ઝાડવે ગઈ આ કૃષ્ણની ટોળકી બેહી ગઈ. ગિલોલીનું સંશોધન કાકા તેદી થયું. જેવી કોઈ બાઈ પાણી ભરીને નીકળે અને ફળાક દઈને એમ કહેવાય કૃષ્ણ કાકરી માળે, માટલું તૂટે. એમાં એક બાઈ પાણી ભરવા ગઈ, ખાલી બેડે પાછી હાલી આવે. સાંભળજો, ખાલી બેડે પાછી આવતી હતી પણ ઘટેલી. એમાં બીજી બાઈ અને વ્રજની બાઈ સામે મળી અને કીધું બાઈ ક્યાં ગઈ છે? પાણી ભરવા. કે ખાલી બેડે કેમ? અને બાઈ જવાબ આપે કે કેમ જાવું પણ ઘટ પાણી ભરવા, સાહેલી પાણી ભરતા મારે